નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લાકડા ભરેલો એક ટ્રક ઝડપાયો છે। વન વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરીને ટ્રક અને લાકડા સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વન વિભાગે સામત પરના બોર્ડ પાસે આ ટ્રકને ઝડપી પાડ્યો હતો। ટ્રકની તપાસ કરતા તેમાંથી આંબા, લીમડા, બોર, આંબલી અને અન્ય જાતિના લાકડા મળી આવ્યા હતા। જપ્ત કરાયેલા લાકડાની કિંમત આશરે 2 લાખ આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને રાઉન્ડ સ્ટાફને સફળતા મળી હતી। ટ્રકના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેનું નામ મંગળ ગૌતમ ડામોર રહી સંતરામપુર હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ લીલા લાકડા વલસાડ વિસ્તારમાંથી કાપીને મોરબી પહોંચાડવાના હતા। વન વિભાગે આરોપી મંગળ ગૌતમ ડામોર વિરુદ્ધ વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે।